નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ આરાધ્યા એજ્યુકેશનમાં। આજે આપણે ટાર્ગેટ NMMS એક્ઝામને ધ્યાનમાં રાખી ધોરણ 7 વિજ્ઞાન વિષયના પ્રકરણ 1 વનસ્પતિમાં પોષણ એકમના પ્રશ્નો જોઈશું। તો હવે આપણે આજના વિષય પર આગળ વધીએ। પ્રશ્ન 1, લીલી વનસ્પતિ કયા પ્રકારનું પોષણ મેળવે છે? A. પરાવલંબી, B. મૃતોપજીવી, C. સ્વાવલંબી, D. પરોપજીવી। જવાબ C. સ્વાવલંબી। પ્રશ્ન 2, નીચેનામાંથી કયો સજીવ સ્વાવલંબી પોષણ મેળવે છે? A. લીમડો, B. લીલ, C. મનુષ્ય, D. ફૂગ। જવાબ B. લીલ। પ્રશ્ન 3, લીલી વનસ્પતિની ખોરાક બનાવવાની ક્રિયાને શું કહેવાય? A. સહજીવન, B. ઉત્સર્જન, C. પ્રકાશ સંશ્લેષણ, D. બાષ્પોત્સર્જન। જવાબ C. પ્રકાશ સંશ્લેષણ। પ્રશ્ન 4, વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શાની જરૂર નથી? A. ઓક્સિજન, B. કાર્બન ડાયોક્સાઇડ, C. પાણી, D. હરિતદ્રવ્ય। જવાબ A. ઓક્સિજન। પ્રશ્ન 5, વનસ્પતિના લીલા પર્ણમાં કયું રંજક દ્રવ્ય હોય છે જે પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગી છે? A. સ્ટાર્ચ, B. કેલ્શિયમ, C. હરિતદ્રવ્ય, D. કાર્બોદિત। જવાબ C. હરિતદ્રવ્ય। પ્રશ્ન 6, વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની નીપજ કઈ છે? A. કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને સ્ટાર્ચ, B. કાર્બોદિત અને ઓક્સિજન, C. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, D. કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન। જવાબ B. કાર્બોદિત અને ઓક્સિજન। પ્રશ્ન 7, અમરવેલને કયા જીવનું ઉદાહરણ ગણી શકાય? A. મૃતોપજીવી, B. પરપોષી, C. યજમાન, D. સ્વયંપોષી। જવાબ B. પરપોષી। પ્રશ્ન 8, કઈ વનસ્પતિ કીટાહારી છે? A. કળશપર્ણ, B. બિલાડીનો ટોપ, C. લીમડો, D. ફૂગ। જવાબ A. કળશપર્ણ। પ્રશ્ન 9, કઈ વનસ્પતિ મૃતોપજીવી છે? A. કળશપર્ણ, B. અમરવેલ, C. બ્રેડ પરની ફૂગ, D. લાઇકેન। જવાબ C. બ્રેડ પરની ફૂગ। પ્રશ્ન 10, સ્વયંપોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ કઈ છે? A. કળશપર્ણ, B. અમરવેલ, C. ફૂગ, D. મશરૂમ। જવાબ A. કળશપર્ણ। પ્રશ્ન 11, લાઇકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે? A. લીલ અને અમરવેલ, B. લીલ અને બેક્ટેરિયા, C. ફૂગ અને બેક્ટેરિયા, D. ફૂગ અને લીલ। જવાબ D. ફૂગ અને લીલ। પ્રશ્ન 12, પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવા શેનું દ્રાવણ વપરાય છે? A. આયોડિનનું, B. મોરથુથુનું, C. ગ્લુકોઝનું, D. કાર્બન ડાયોક્સાઇડનું। જવાબ A. આયોડિનનું। પ્રશ્ન 13,
વનસ્પતિના કયા ભાગને વનસ્પતિનું રસોડું ગણવામાં આવે છે? એ. પુષ્પ, બી. મૂળ, સી. પર્ણ, ડી. પ્રકાંડ. જવાબ સી. પર્ણ. પ્રશ્ન 14. સ્ટાર્ચ શું છે? એ. હરિતદ્રવ્ય, બી. પ્રોટીન, સી. કાર્બોદિત, ડી. રંજક દ્રવ્ય. જવાબ સી. કાર્બોદિત. પ્રશ્ન 15. કઈ વનસ્પતિ હરિતદ્રવ્ય ધરાવતી નથી? એ. લીલ, બી. સેતુર, સી. બોગનવેલ, ડી. અમરવેલ. જવાબ ડી. અમરવેલ. પ્રશ્ન 16. વનસ્પતિના પર્ણનો લીલો રંગ શાને આભારી છે? એ. કાર્બોદિત, બી. પોષક તત્વો, સી. ક્લોરોફિલ, ડી. સ્ટાર્ચ. જવાબ સી. ક્લોરોફિલ. પ્રશ્ન 17. વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કોણ કરે છે? એ. મૂળ, બી. પુષ્પ, સી. પર્ણ, ડી. પ્રકાંડ. જવાબ એ. મૂળ. પ્રશ્ન 18. કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં કયા પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે? એ. રાઇઝોબિયમ, બી. લાઇકેન, સી. કોલાઈ, ડી. લેક્ટોબેસિલસ. જવાબ એ. રાઇઝોબિયમ. પ્રશ્ન 19. વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્ય ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર થાય છે? એ. ઉષ્મા ઉર્જા, બી. ધ્વનિ ઉર્જા, સી. પ્રકાશ ઉર્જા, ડી. રાસાયણિક ઉર્જા. જવાબ ડી. રાસાયણિક ઉર્જા. પ્રશ્ન 20. નીચેનામાં એકકોષી ફૂગ કઈ છે? એ. યીસ્ટ, બી. બિલાડીનો ટોપ, સી. પેનિસિલિયમ, ડી. મ્યુકર. જવાબ એ. યીસ્ટ. પ્રશ્ન 21. રણની વનસ્પતિમાં પર્ણનો અભાવ હોય છે તો તેના બીજા કયા અંગમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે? એ. કંટક, બી. પુષ્પ, સી. મૂળ, ડી. પ્રકાંડ. જવાબ ડી. પ્રકાંડ. પ્રશ્ન 22. પ્રાણીઓ અને બીજા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે તેને કયા પ્રકારનું પોષણ કહેવાય? એ. પરાવલંબી, બી. સ્વાવલંબી, સી. મૃતોપજીવી, ડી. સહજીવી. જવાબ એ. પરાવલંબી. પ્રશ્ન 23. જે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેમને શું કહેવાય? એ. પરાવલંબી પોષણ, બી. સ્વાવલંબી પોષણ, સી. મૃતોપજીવી પોષણ, ડી. સહજીવન. જવાબ બી. સ્વાવલંબી પોષણ. પ્રશ્ન 24. આયોડીનનું દ્રાવણ કેવા રંગનું હોય છે? એ. ગુલાબી, બી. સફેદ, સી. જાંબલી, ડી. પીળા. જવાબ ડી. પીળા. પ્રશ્ન 25. કાર્બોદિત પદાર્થના ઘટક તત્વો કયા કયા છે? એ. કાર્બન અને હાઇડ્રોજન, બી. કાર્બન અને ઓક્સિજન, સી. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, ડી. કાર્બન અને નાઇટ્રોજન. જવાબ સી. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન.
અમારા આવા જ શૈક્ષણિક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો અને આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત.